जय माताजी। हूँ छूं निकिताबा राठोड, बाईसा पोशाक पेलेस नरोड़ा। घणा टाइमथी આપણે પેકેજની શરૂઆત કરેલી છે। લગભગ આપણે 2-3 મહિનાથી આપણે દીકરી બાઓને જે કન્યાદાનનું પેકેજ છે એ આપણે બનાવેલું છે। તો કન્યાદાનના પેકેજમાં હજુ પણ ઘણાના એવા સવાલ હોય છે કે બાઈસા તમે જે કન્યાદાનનું પેકેજ છે એમાં સાડી કઈ ટાઈપની આપો છો। તો હું ફરી એકવાર આપની માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે આપણે કઈ ટાઈપની આપણે સાડીઓ એમને આપીએ છીએ। તો એકવાર તમે નજર કરી લેજો કે આપણે કયા ટાઈપની દીકરીઓને સાડીઓ આપીએ છીએ। એક વખત કેમેરો આ બાજુ સાડી ઉપર ફેરવજો એટલે ખ્યાલ આવે। આપણે આવા વર્કવાળી સાડીઓ આપીએ છીએ, આપ જોઈ શકો છો। આ રીતની સાડી રહેશે। આપણે આવી ચાર સાડી આપીએ છીએ। બીજી એક બતાવી દઉં। ફૂલ વર્કમાં ભરેલી સાડી આવશે કે દીકરી કદાચ પહેરીને સાસરે બી જાય તો એને એકદમ સુંદર લાગે। આવું ફૂલ વર્ક હોય છે, વર્કવાળી સાડી હોય છે। અને આપણે આવી વર્કવાળી 4 સાડીઓ દીકરી બાઓને આપતા હોઈએ છીએ। 4 જોડી કપડાં કરીએ છીએ સાથે કે જેમાં વિથ બ્લાઉઝ પીસ અને પેટીકોટ હોય છે। અને એક લગ્નનો પોશાક હોય છે, જે તમે લગ્નનો પોશાક હોય એમાં તમે એવું રિસેપ્શન કે એવું રાખ્યું હોય તો એમાં પણ પહેરી શકો। ગરબા રાખ્યા હોય તો ગરબામાં બી પહેરી શકો, ગ્રહ શાંતિમાં પહેરી શકો। એવું નથી હોતું કે તમારી ચોઈસ ખાલી લગ્નના પોશાક ઉપર જ હોય કે રેડ કલરનો જ લેવાનો છે તો રેડ કલરનો જ મળશે, એવું નથી હોતું। તમને કલર ચોઈસ પણ આપીએ છીએ કે જેમાં તમે ગરબામાં કે કોઈ રિસેપ્શનમાં કે કોઈ બીજા કોઈ ફંક્શનમાં, હલ્દીમાં પહેરવું હોય, મહેંદીમાં પહેરવું હોય, એવું આપની ચોઈસથી આપ લઈ શકો છો। હું તમને સાડીઓ એક એક કરીને બતાવું છું જે તમે જોઈ શકો છો। આ રીતે ફૂલ વર્કમાં સાડી આવશે। અને સાડીમાં બી આપણે ચોઈસ દીકરીને આપતા હોઈએ છીએ કે બેટા તમને જે ગમે એ ચોઈસની તમે સાડી લઈ શકો છો। આ રીતે વર્કવાળી સાડી રહેશે। દીકરીના પસંદની સાડી આપણે આપતા હોઈએ છીએ। ફૂલ વર્ક હોય છે, ચોઈસ આપીએ છીએ। અમે દીકરીને સાથે લાવવાનું એટલા માટે જ કહેતા હોઈએ છીએ કે દીકરી સાથે આવે તો એની પસંદનું લઈ જાય। અને ખાસ આપણે દાતાની વાત કરીએ તો દાતાશ્રીઓને જે પેકેજ મને આપે છે એ પેકેજ માટે હું ઘણીવાર દીકરીઓ કહેતી હોય છે કે બાઈસા અમારાથી ત્યાં આવવાતું નથી તો અમે ત્યાં તમે ઓનલાઈન અમને આપી દો, અમે ત્યાં નથી આવી શકતા। તો પણ માફ કરજો, હું એટલા માટે અહીંયા રૂબરૂ બોલાવું છું કારણ કે મારે બી માહિતી લેવી પડતી હોય છે અને મારે ઇન્ક્વાયરી બી કરવી પડતી હોય છે કે પેકેજ કોઈ ખોટા હાથમાં ના જતું રહે। કે આપણે એટલા માટે એમના ફાધરનું કે મધરનું કોઈનું ડેથ સર્ટિફિકેટની કોપી મંગાવતા હોઈએ છીએ કે આપણને એક પ્રૂફ માટે આપણે રાખી શકીએ ને આપણી પાસે એવા કોઈ ફ્રોડ માણસ ના આવી જાય કે જેથી કરીને કોઈ ખોટા હાથમાં જતું રહે। એટલા માટે આપણે દીકરીને રૂબરૂ બોલાવીએ છીએ, પરિવારને પણ રૂબરૂ બોલાવીએ છીએ કે આપણે સાચી જગ્યાએ આપણું પેકેજ જાય। અને દાતાશ્રીમાં વાત કરું તો મારી પાસે અત્યારે 5 નહીં 7 પેકેજ આવ્યા છે અને દીકરીઓના લિસ્ટ પણ ઘણા છે। તો આપણે એક પછી એક દરેક દીકરીને જે લિસ્ટ બનાવ્યા છે, જે દીકરીઓ સક્ષમ નથી, જે પરિવાર સક્ષમ નથી એવી દીકરીઓને આપણે એક પછી એક બોલાવી અને પેકેજો આપી દઈશું। તો દાતાશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને બીજી ખાસ વાત કરું તો કોઈ દાતા પાસે આપણે માંગણી કરેલ નથી કે મારા ત્યાં આવી દીકરીઓ આવે છે તો તમે મને પેકેજ આપજો, એવી કોઈ જાતની આપણે માંગણી નથી કરેલ। દાતાઓ સ્વેચ્છાએ પેકેજ આપતા હોય છે। એમની લાગણી છે એટલા માટે એ લોકો આપણને પેકેજ આપતા હોય છે અને આ પેકેજ આપણે એ દીકરીઓ સુધી પહોંચાડતા હોઈએ છીએ। પોશાકમાં હું તમને બતાવી દઉં તો પોશાક પણ આપણી પાસે ઘણી વેરાયટી છે, જેમ કે આમાં અવનવા કલર છે, કાપડ છે, સેમી પ્યોર છે, પ્યોરના પોશાકો આપણે નથી રાખતા। સેમી પ્યોરમાં છે, આમાં બી ફૂલ ભરેલા ને એવા વર્કવાળા પોશાકો આવતા હોય છે। તો આ રીતે આપણે પોશાકમાં દીકરીની ચોઈસ આપતા હોય છે અને દીકરી જે પસંદ કરે એ રીતે આપણે દીકરીઓને આ પોશાકો આપતા હોય છે। બીજી વાત કે ચણિયાચોળીનો પણ ઓપ્શન છે। ચણિયાચોળી તમારે જોઈતી હોય તો ચણિયાચોળી બી તમે લઈ શકો છો। ઘરચોળું જોઈતું હોય તો ઘરચોળું પણ તમે લઈ શકો
છો. એટલે દીકરીના ઉપર ડિપેન્ડ છે કે દીકરીની શું ચોઈસ છે અને એમના ફેમિલીની શું ચોઈસ છે, એ પ્રમાણે આપણે અહીંયા પોશાક કે કપડાં કે જે બી છે એ એમને આપતા હોઈએ છીએ. સાથે સાથે મેકઅપની વાત કરું તો મેકઅપમાં આપણે ઘણી આઈટમ છે, જેમાં ઇન્ક્લુડ કરીએ તો 35 જેટલી મેકઅપમાં આઈટમ છે, જેમાં શેમ્પૂ, સાબુ ને શૃંગાર કરવાની દરેક આઈટમ આપણે એમાં ઇન્ક્લુડ કરેલી છે. અને મોડિયા ગાંઠરીની વાત કરીએ તો મોડિયા ચૂંદડી, જેમ કે મોડિયા ચૂંદડીમાં આપણે ચૂંદડી આ ટાઈપની ચૂંદડી આપીએ છીએ, જેની બોર્ડર આ રીતની બોર્ડર રહેશે. અને આ રીતે આપણે ચૂંદડી ઘરે જ બનાવીએ છીએ, પોતે બનાવીને જ આપીએ છીએ. દર વખત ચૂંદડીની જે આ બોર્ડર છે એ બદલાતી હોય છે. આપણે એકના એક બોર્ડર નથી રાખતા. ઘણીવાર નવી કોઈ પેટર્ન આવે તો નવી પેટર્ન બી કરાવતા હોઈએ છીએ. તો આ ટાઈપની ચૂંદડી આવશે. મોડિયા ચૂંદડીમાં આપણે મોડિયો છે, કન્યાચીરી, કપૂર ગજરા, વળમાળા, પછી પીઠીનું પડીકું, મહેંદીના કોન, અત્તર, કંકુની ડબ્બી છે, નરાશ્રી છે, અને લગભગ આટલી આઈટમ આપણે મોડિયા ગાંઠડીના ચૂંદડીમાં જે હોય છે એમાં આપણે આપીએ છીએ. તો કોઈ પણ દીકરી બાને કે કોઈ એવું નથી કે આ ફક્ત મા બાપ વગરની દીકરીઓ માટે છે. જેને જરૂર હોય એ પણ આ પેકેજ લઈ શકે છે. પેકેજની કિંમત ફક્ત ને ફક્ત 7100 રૂપિયા રાખેલ છે. તો જે પણ દીકરી બાઓને પેકેજ જોઈતું હોય તે મારો કોન્ટેક કરજો. બાઈસા પોશાક પેલેસ નરોડામાં આવેલું છે. તો નરોડા સુધી આપ આવજો, આપને પેકેજ મળી જશે. અને પેકેજમાં જે રીતે મેં સાડીઓ બતાવી છે, જે રીતે પોશાકો બતાવ્યા છે, જે રીતે ચૂંદડી બતાવી છે, એ જ રીતની અમે વસ્તુ આપીએ છીએ. આપ એક વખત રૂબરૂ આવીને પણ ઇન્ક્વાયરી કરી શકો છો. તો જલ્દી પધારો પેકેજ માટે. આપણા ત્યાં એની ટાઈમ ક્યારે બી આવશો તો પેકેજ આપને મળી જશે. ખાલી એક ફોન કરીને જાણ કરવાનું રહેશે, કારણ કે હું ઘણીવાર હાજર હોઉં છું ને ઘણીવાર હાજર નથી હોતી. તો એક ફોન કરીને આપ ગમે ત્યારે આવી શકો છો. જય માતાજી.